સાહેબ મશીન તમે લાવ્યા છો તો એનાથી શું ફાયદો થાય છે? આ મશીન તો એવો ગજબનાક ફાયદો કરે છે કે વાત ના પૂછો. આપણા 1000 લોકોનું વિટામિન ની ખામી શોધવી હોય આપણે ધારો કે, અને બ્લડ ટેસ્ટ કરાય તો 2000 ગુણ્યા 1000 20 લાખ રૂપિયાનો ખર્ચ થાય. એના બદલે 1000 લોકોનું આ મશીન જે છે એ 2 જ દિવસમાં ચેક કરી નાખે. એ તો રૂપિયા કરતાં ઓછો ખર્ચ થાય. આખા વિશ્વમાં સૌ પ્રથમ આ શોધ છે. એટલે આ મશીનથી એ ખબર પડે કે તમારા શરીરમાં વિટામિન એની ખામી છે કે કેમ. અને ખાલી એટલું જ નહીં કે તમારા આંખની ક્ષમતા ઓછા લાઇટમાં જોવાની ના હોય તો વિટામિન એની ખામી ઉપરાંત જામર હોઈ શકે, તમને મોતિયો હોઈ શકે, કે દૂરના નંબર હોઈ શકે, રેટિનાઇટિસ પિગમેન્ટોઝા હોઈ શકે, ઘણી બધી તકલીફ હોઈ શકે. એ કોઈ પણ તકલીફની અંદર કે જેમાં આંખની ક્ષમતા ઓછી થઈ જાય, ઓછા પ્રકાશમાં જોવાની, તે બધું આ મશીનથી ખબર પડે. લેબોરેટરી વાળા ખાલી વિટામિન એનો ચેક કરે, એ તે 2000 લે. તો આ 100 રૂપિયામાં આપણે આ તપાસ કરી આપીએ છીએ. ઓવર. છે તેનાથી શું ખબર પડે આપણને? એટલે કેવી રીતે ખબર પડે? હવે આ મશીનમાં એ રીતે ખબર પડે છે કે આપણા શરીરની અંદર વિટામિન જે હોય છે લોહીની અંદર, એ રેટિનોલના સ્વરૂપમાં હોય. અને જે રેટિનોલ જ્યારે આંખની અંદર જે રોડ્સ નામના જે કોષોની અંદર જાય ત્યારે રોડોપ્સિન બને છે. અને રોડોપ્સિન જો પૂરતા પ્રમાણમાં હોય તો તમે ઓછા પ્રકાશમાં જોઈ શકો છો. આ મશીનની અંદર ધોળે દિવસે આપણે અંદર અંધારું કર્યું છે, ધોળે દિવસે રાત કરી છે, એમ સમજી શકાય. તમે અંદર જુઓ છો ત્યાં ધીમે ધીમે લાઇટ વધારવામાં આવે છે. જો તમારા આંખની અંદર રોડોપ્સિનનું પ્રમાણ પૂરતું હશે તો ઓછા પ્રકાશમાં પણ તમે જોઈ શકશો. પરંતુ તમારા આંખની અંદર રોડોપ્સિનનું પ્રમાણ ઓછું હશે, એટલે કે વિટામિનનું લેવલ ઓછું હશે, તો તમારે વધારે પ્રકાશની જરૂર પડશે. એવી રીતે આ મશીન જે છે એ તમારા શરીરમાં પૂરતું વિટામિન છે કે નહીં તે શોધી આપે છે. માટે આ મશીન જે વિશ્વનું સૌ પ્રથમ મશીન જે છે એનો ઘેર ઘેર ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ.